जलपा क्या क्या कोई बोल सकता है क्या? जलपा सेमड़ी मित्रों મને તો કેબલ થોડોક મૂંઘો આવશે. મને હે ને આ ચપ્પલ હે ને પસંદ આવ્યું છે. તો મિત્રો ભાઈને વ્હાઈટ જેકેટ પસંદ આવ્યું છે. વ્હાઈટ ડન કરી. ડન વાંધો ને હાલ ને માર બાઈ ના આવે ત્યાં સુધી તારા હાટું કમાવું. બસ મજા આવે ભાઈ વિડીયો જોવાની? કેવી મજા આવે? સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયો તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છે. લોંગ બોલે મોટો વિડીયો. બધા વિડીયો કહો છે લોંગ એટલે મોટો વિડીયો. ઘણા આપણા વિડીયો મોટા વ્યક્તિ જોતા હોય ખબર ના કે લોંગ વિડીયો એટલે હું એટલે મોટો વિડીયો. અને આજનું પ્લાનિંગ તમે વિડીયો આખો જોતા જાઓ તમને ખબર પડતી જાય. તો સવારમાં પહેલું આપણે કામ કરવાનું છે મહાદેવના દર્શન કરવા. તો હાલો જઈએ મંદિરે. તો મિત્રો પહોંચી ગયા હે મંદિરે. કઈક અવાજ આવે ને માં લાકડા કાપે છે. હાલો દર્શન કરીએ મહાદેવના. તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરી લીધા. હાલો જઈ ઘરે. ને આજે પાછું મને તો અત્યારે યાદ આવ્યું કે રવિવાર હે તો આજે માતાજીના દર્શન કરવા જવું જોઈએ. ને ભાઈ આવ્યો હે રજા ઉપર તો બે ભાઈ જાઉં માતાજીએ. તો હાલો લેટ્સ ગો. તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને ભાઈ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. હું જ્યારે મહાદેવના દર્શન કરવા ગયો ત્યારે હું તો પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે ક્યાં જવું હે ભાઈ? આપણે જવા માતાજીના દર્શન કરવા. માતાજીના દર્શન કરવા ઝીણાવારી. તો ટાઈમ ખોટી નથી કરવો. હાલો જઈએ ઝીણાવારી. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં માતાજીના મંદિરે. જય શ્રી કૃષ્ણ દાદીમાં. મજામાં ને? દાદીમાં ને મારે વાતચીત કરવી જ પડે નહીંતર મજા ના આવે મિત્રો. જય માતાજી. ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કરી લીધા. હાલો જઈએ ઘરે. આજે ઘણા બધા સબસ્ક્રાઈબર ભટકી ગયા ઝીણાવારીમાં. મજા આવે ભાઈ વિડીયો જોવાની? કેવી મજા આવે? કાલનો બ્લોગ કયો હતો? પરમદીનો એમ થોડો હાલત હે શોર્ટ વિડીયો જોઈ. ઓલો જોયો ભરતભાઈ કેહુરભાઈ મળ્યો તો દ્વારકા ગયા હતા? ઠીક છે ઠીક છે. તો મિત્રો માતાજીના દર્શન કરીને પાછા આવી ગયા ઘરે. નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લીટ. હવે જાઉં હે જામનગર ને વાગી રહ્યા છે 11 ને તડકો એવો છે કે ની વાત જવા દો. ઓહો એવડી સ્પીડ. માથું દુખવા માંડે મિત્રો. હું ક્યારેક વ્લોગ શૂટ કરતો હોય મિની વ્લોગમાં વોઇસ ઓવર કરતો હોય તો માથું દુખવા માંડે. નાનો ટાઈમ ખોટે નથી કરવો. તડકો બહુ છે ને જાઉં હે જામનગર. મેં એવું પ્લાનિંગ કર્યું છે કે આપણે જામનગર અને ભાઈને ઘણું લેવાને, મારે ચપ્પલ લેવા છે, ચાર્જિંગ લેવાને. વિડીયો જોતા જો ખબર પડી જાય, કોઈને કહેતા નહીં. હાલો જઈએ જામનગર. રેડી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં જામનગર. અને ભાઈ કહ્યું એમ કે મારે ભાઈ જેકેટ લેવું તું એક જ પહેરો. તો જેકેટ લેવા આવી ગયા અહીં બે ભાઈ. તો મિત્રો ભાઈને વ્હાઈટ જેકેટ પસંદ આવ્યું છે. પણ એક જેકેટ લઈ દીધું કે મારે કે બીજું લેવું છે? લેવું પણ મારા હાટું કમાતું. તારા હાટું કમાવું? વાંધો ને હાલ ને મારા બાઈ ના આવે ત્યાં સુધી તારા હાટું કમાવું. બસ તો ભાઈનું હે ને જેકેટ લઈ દીધું એમ. બિચારા મને કોઈ દી મારા પાસે કઈ માગ્યું નથી. પણ પહેલી વાર માગ્યું મારે જેકેટ જોઈ. ગાડી તો પાર્કિંગમાં પડી છે. હાલો લેવા જ આવી જાવ. અને અમારે હે ને ચપ્પલ લેવા હે હારા મહિલા. કીધું ને હે ને બૂટ જ પહેરવા. માર નથી લેવા. એટલે મારે લેવા તને નથી લઈ દો. મારે લેવા. હાલો ગાડી લેતા હોય પાર્કિંગમાં. મિત્રો ઘણા બધા હે ને ચપ્પલ હે પણ બતાવ ભાઈ ચપ્પલ બતાવ તો. મને હે ને આ ચપ્પલ હે ને પસંદ આવ્યું છે. અને આમાં ગરમી નહીં થાય. સોફ્ટ બહુ છે મિત્રો. મજા જ એવા રાખશે. ફાઇનલી મિત્રો વેરનામાંથી ચપ્પલ લઈ લીધા છે. હવે મારે કે ચાર્જિંગનો કેબલ લેવો છે. કેમ કે મારી પાસે ઓપ્પો રેનો 6G મોબાઈલ છે ને જૂનો. એનો હે ને કેબલ હું ડુપ્લિકેટ વાપરું છું ને બોથો હોય ને બોથો આપણી ભાષામાં એ ઓરિજિનલ વાપરું છું. તો કેબલ લેતા આવીએ. કેબલ મિત્રો આપણે લેવાનું છે ને લગભગ આ ફાસ્ટ જ કેબલ છે ભાઈ એમ કહે છે. જો હમણાં ઉપડે પછી હાલો ભાઈ ઉપડો. ફાસ્ટ ચાર્જિંગ થાય થયું ઉપાડ્યો ભાઈ. આ હે ઓપ્પો રેનો 6. આપી દે ભાઈ. ડન કરો મિત્રો. મને હતું કેબલ થોડોક મૂંઘો આવશે. ખાલી 300 રૂપિયાનો આવ્યો જો. દઈ દો ભાઈ કેબલ. બિલે આપી દીધું ભાઈ. થેન્ક યુ સો મચ ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે હે ને કેબલ પણ લઈ લીધો છે, ચપ્પલ પણ લઈ લીધા ને ભાઈના જેકેટ પણ લઈ લીધા. એને કરી લીધો. આ બધું લઈ લીધું. હજી કાંઈ ઠીક ભાઈ. લવ યુ છે તને. લવ યુ. થેન્ક યુ મારો ભાઈ. હું જી સાઉ જી કોલેજમાં બધી મને ક્રેડિટ ને જડે ગોપની હસ્તી ભાઈ તરફથી. અરે ના ભાઈ એવું કઈ નથી.
આ તારા લીધે મારી ચેનલ આવી કેમ કે મિત્રો મને આઈફોન લઈ નહોતા દેતા ઘરેથી ભાઈએ કીધું ને ત્યાં લઈ દીધો હે અને હવે જાઉં હે ભાઈની હોસ્ટેલે તો લેટ્સ ગો પહોંચી ગયા હે મિત્રો ભાઈની હોસ્ટેલે તમે કહો ભૂખ નથી લાગી ભૂખ જરી લાગી જ ને અહીં પી ગયા ને 4-5 રસ પી ગયો 2-3 સોડા પી ગયો અટાણ 6 સોડા પી લીધી વિડીયો ના આવ્યું હોય કે આવ્યું કંઈ ખબર નથી વ્લોગ શૂટ કરવા મન નથી લાગતું અને આની હે ને એક તો ખર્ચો જાજો કરાવી દીધો હે મિત્રો ભાઈ સોન મોજ કર ને તારા માટે માને પણ તને ક્યાં ભાને હાલ ના ના હાલ આ બધા હે મારા ભાઈના રૂમમેટ હાય હાય કેમ હે હું કે ભણવાનું ભાઈ આવા હું પહેરીને બેઠો મજામાં તો મિત્રો હોસ્ટેલે નીકળી ગયા ને હવે જાઉં હે ગાડીમાં રેડિયમ કરાવવાનું મારા જોડે આવે હે ધમભાઈ તો મિત્રો બ્લેક પેન્થર લઈને આવી ગયો હું ભાઈ રેડિયમ કરાવવા ભાઈ ગોતે હે યુટ્યુબ ના લોગા પેલા તો આપણે જય શ્રી રામ ને મારશું જય શ્રી રામ અને હવે મારવી હે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલો ડન તો ફાઇનલી મિત્રો આપણે રેડિયમ કરાવી લીધું હે આવી ગયો હું ભાઈના રૂમે બધા ભાઈબંધુ બેઠા હે અને અહીંયા હાલે હે તમને એમ થતું કાંઈ કચરો એટલો હું પડ્યો તો અહીંયા હાલે ભાઈ શું હાલે હે પ્રોજેક્ટની તૈયારી હાલે એવો પ્રોજેક્ટ બનાવે કે અંધરાને પૂછતું ના હોય તોય દેખાય ના દેખાય નહીં પણ આગળ હા એવું બનાવે બની જાય એના ઉપર આપણે વિડીયો બનાવશું બની જાય બરક જો ભાઈ નાના યુટ્યુબર હું યાર પ્યારી સમજ ગઈ તો મિત્રો વાગી રહ્યા છે 5:30 અને હવે આવ્યો છે જલપાનો ફોન એ કે આવી જા તરાવની પારે તો હાલો મિત્રો જામનગર આવ્યો ને જલપા પાસે ના જાવ એવું બને મિત્રો કેમ કે કોઈ દિવસ મિત્રો એવું નથી બન્યું તમે એમ કહેતો હોય ભાઈ એનામાં તારે વ્યૂઝ આપવા હોય છાપવાના જ હોય ને મિત્રો કેદી કામ આવશે આપણે વ્યૂઝ આપવા તો આવીએ છીએ એવું કંઈ નથી મજા આવે મિત્રો મળીએ ને તો મારે કોઈ બેન નથી અને પાછી એવું રાખે એવું અને આપણે પણ જેટલું રખાય એટલું એનું રાખીએ તો હાલો જઈએ તરાવની પારે તો જલપા આવી રહી છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો તરાવની પારે જામનગરમાં બીજું આના જેવું કે લોકેશન જ મસ્ત નથી તડકો હે પણ તરાવની પારે આવીને કંઈક અલગ જ મજા આવે અને આજે જલપા મારી મોર પૂગી ગઈ મને એવું લાગે તો જલપા એના જ મારી મોર આવી ગઈ કેમ છે માસી મજામાં સારું હે ને સારું સારું હે આજ હું મારી મોર આવી ગઈ અને એ તો ઠીક હે હું આજ કહ્યું નવીન હે કપડાં બપડા મસ્ત પહેરીને આવી અરે હું બોલતી હતી માસી હું કહેતી હતી એકવાર કયો ના આમ જો આ હું કહીને એવી ખબર રસ્તા માસીને એમ કહેતી હતી કે માસીને વિડીયો ના લેજે એના કપડાં સારા નથી તો એક વાત કહું તને આમ જો સિરિયસલી વાત કહું એક કોઈ વ્યક્તિ ને કપડાથી મોટું નથી હા તો બીજી વાર બોલવામાં ભાન રાખજો માસી કેમ તો એક ચોટાડ દેજો એક ચોટાડ દેજો નથ રાખું વારીની થાતી કંઈક અલગ જ હમણાં બગડી ગયું સાચું કા હે હાલો જઈએ અંદર જલપા ક્યાં ક્યાં કોઈ બોલ सकता है क्या જલપા સેમડી આપણે જલપા નંબર ચેક કરીએ આમ તો જો ભાઈ આ બિલ્લોરી કા છે એક જાત નો સિરિયસલી બિલ્લોરી કા છે ઢીંગલી આમ જોતા આ બીજા ચશ્મે બઠાવ લીધા સિરિયસલી તું ગમે પેર સારું લાગે પણ હે ને વાહિયાત મને વાહિયાત લાગ્યો મિત્રો અડધી તરાવની પારને ચક્કર મારી અને આ સેમડી થાકી રહી છે પાણીની તરફ લાગી દીદી હે બોલી ન શકતી હોય તરફ લાગી ચાલો હવે પાણી પીવા જઈ બહાર અને હવે પાછા નહીં આવ્યો નાસ્તો કરશું ને કઈ તું કરાવીશ આજે માસી ગદ્દારી કર નાસ્તો તો પૈસા હે ને આ જાની બા પૈસા હે ફાઇનલ હાલો હાલો થેન્ક યુ આ પણ અહીં તો આ તારે ગમે કરવાના જામનગર મળે તું એ સાઈડ આવજો ગમે હાલ પૈસા હું ગમે તાર જોતું મળી જાય છે ને હાલો જો 200 ની હે મિત્રો કાટ આજે આના 200 ગયા પાકુન ફાઇનલ ને હાલો એવો જ કંઈક નાસ્તો લેવો કે 200 નો આવતો હોય મિત્રો તરાવની પારની બહાર નીકળી ગયા પાછા કેમ કે આમનું જોતા પાણીની તરસ લાગી છે ઓકે હાલો તો કંઈક નાસ્તો પણ કરશું ને મિત્રો મને એવી તરસ લાગી ને તો એને સમજતી નથી મારી બેન એને રીલ જ બનાવવી છે મને તરસ લાગી મને પાણી નહીં પાતું કતુબર બોલે તો કબૂતર તોતડી કબૂતર દારિયા ખાઈ કોઈ દીધી લીધા હે પાઇનેપલ પીવું સિરિયસલી પાઇનેપલ આપો ને હા હા કાંઈ ના ઘટે એમાં કટકા હોય ને મજા જ આવે રાખે નથી ને મસ્ત નથી ઠીક છે મસ્ત હે ભાઈ તાર નાસ્તો નથી કરવું હવે આજે હે ને મોડું થઈ ગયું ને મારે ઘરે જવું હે એકવાર જમા રાખ દે ઠીક છે પાછી ઘરે કવરાવી ને પાક્કું માસી આજ ખરે તાના 200 જમા રહી ગયા બીજી વાર રેડી હે
બીજી વાર ના લઈ આવશે, મને ભરો હોય. લઈ આવે ને પૈસા હોય જ મિત્રો એની પાસે. બહુ જાજા પૈસા, 4-5 લાખ તો પર્સમાં પડ્યા જ હોય. તો હારું હાલો, બાય. હવે મળીએ નેક્સ્ટ ટાઈમ ક્યારેક. અને બધા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે મેં તારા ઉપર વ્યૂ છાપી લીધા ને. હારું હાલો, જય શ્રી રામ. હાલો માસી આવજો. હાલો દીદી આવજે. તો મિત્રો પાછો આવી ગયો ભાઈની હોસ્ટેલે. ભલે હાલ રામે રામ મારો ભાઈ, ભણવામાં ધ્યાન દેજો. પાકું ને? તો વાંધો નહીં, હું તો ઉઠાડી દીધો મિત્રો. મિત્રો મને જાતા યાદ આવી ગયું, કાલે હે સોમવાર, તો મહાદેવ હાટો ફૂલ લેતા જઈ. તો મિત્રો પાછો આવી ગયો ઘરે ને હાંજ પડી ગયા ને વાગી રહ્યા છે 8:30 ને. એટલો થાક્યો કે ની વાત જવા દો. તો આજના વ્લોગમાં એટલું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવો તો જય શ્રી રામ ની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. અને મળું તમને બીજા વ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.